નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે કાલચક્રમાં સવારમાં આપણા અધિકારોની ચર્ચા કરવી છે. એક ગ્રાહક તરીકેના અધિકારો. ચર્ચા એટલા માટે જરૂરી છે કે અત્યારે ગ્રાહકોની વાત સાંભળવામાં આવતી નથી. અદાલતોમાં ગ્રાહકોના જે કેસો છે એ 40,000 જેટલા આ ખટલાઓ પડતર છે. નિકાલ જ નથી થતો. નિયમ એવો છે કે 3 મહિનાથી લઈને 6 મહિના સુધીમાં એનો નિકાલ કરી દો. ગ્રાહકોને લગતી ફરિયાદોનો કેસનો નિકાલ કરી દો, આવો નિયમ છે. પરંતુ આજે 7 વર્ષથી અનેક કેસ ચાલી રહ્યા છે જેનો કોઈ નિવેડો જ આવતો નથી. તો એક મોટી પીડા ગુજરાતના લોકો અનુભવી રહ્યા છે. એના જે અધિકારો છે, ગ્રાહક જાગૃત જે ફરિયાદ કરે છે એમાં. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં નરેન્દ્ર મોદીએ આપણે જોઈ શકીએ છીએ કે સરકારના વિભાગ દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી હતી 3 મે 2003ના રોજ. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને વચન આપેલું હતું કે ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓનો વપરાશ જનતાના હિતો માટે વધુ અસરકારક હું કરીશ. 2003માં કહ્યું હતું. વધારે અસરકારક અને વ્યાપક ફલક ઉપર પરિણામલક્ષી બનાવીશ, એટલે કે ચુકાદાઓ ઝડપથી આપીશ, એનો મતલબ એવું થાય. અને 225 તાલુકા, એ સમયે 225 તાલુકા હતા, આજે 250 તાલુકા છે. સંગીન પાયા પર ગ્રાહક સુરક્ષા મંડળો રચવામાં આવશે, દરેક તાલુકામાં એક મંડળ. આજે શું પરિસ્થિતિ છે? બિલકુલ દેખાતું નથી. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગ્રાહક સુરક્ષા ચળવળને સાર્થક બનાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. તો આ જે આખી વાત હતી કે એ નિર્ણય કરવામાં આવ્યો હતો, તો થયું શું આજે? આજે તો 40,000 કેસ પડતર કેમ છે? શા માટે આટલી બધી સુરક્ષાની પ્રવૃત્તિ, ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિને અસરકારક બનાવવા માટેને તમે આપણે જોઈ શકીએ છીએ કેટલા કેસો પડતર છે. એ પડતર આપણે જોઈ શકીએ છીએ. અત્યારની સ્થિતિ આ બતાવી રહ્યું છે. અને આ જે અરજીઓ થાય છે એની સરખામણીમાં આ જે કેસ અત્યંત ગંભીર પરિસ્થિતિમાં 7,700 તે એ જોઈ શકાય છે. અને જે આપણે તોલમાપમાં સૌથી વધારે, ખાસ કરીને મેઝરમેન્ટમાં મોટા ગોલમાલ ચાલી છે, લોકોને એની પૂરતું વજન ન મળતું હોવાના અનેક કિસ્સાઓ બને છે. અને જે બ્રિજ છે, વેઇટ બ્રિજ, અલગ અલગ જે આખા ટ્રકનું જે વજન કરવામાં આવતું હોય છે, તો એમાં પણ મોટી પ્રમાણમાં ફરિયાદો આજે જોવા મળી રહી છે. તો આ બધી બાબતો આપણે ચર્ચા એટલા માટે કરવી પડે છે કે ખરેખર વાસ્તવમાં શું ચાલી રહ્યું છે એ અત્યંત આપણે સમજવું જરૂરી છે. કારણ કે 22 વર્ષ પહેલા જે નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું એની પોલ અત્યારે ગ્રાહક અદાલતોમાં ખુલી રહી છે. ન્યાયાધીશો નિયુક્ત કરવામાં આવતા, નેતા ક્ષેત્રે તો ગુનો દાખલ કરવા અદાલત આજે નથી. નેતાઓ ખોટા વચનો આપી જાય છે. નરેન્દ્ર મોદી વચન આપી દીધા, તો એ વચન આપેલા આદેશો આપ્યા તો એનો અમલ ન થયો તો એની સામે કેસ થઈ શકે? નાગરિક તરીકે કેમ કેસ ન થઈ શકે? તો રાજનેતાઓને છેતરી જાય તો તેને મોતદાર અદાલતો સ્થાપવી જોઈએ, નથી સ્થાપ્યા. નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન બન્યા એ પહેલા જે આખું કેમ્પેન ચલાવતા હતા 2014માં, ત્યારે એમણે એવું કહ્યું હતું કે આ રાજકીય નેતાઓ સામે જે કેસ છે એ કેસ ઝડપથી ચાલી જાય એ માટે હું ફાસ્ટ ટ્રેક અદાલતો સ્થાપીશ કે જેથી કરીને નેતાઓ વર્ષો સુધી કેસ લંબાતા જાય છે, એનો નિકાલ આવતો નથી, એનો ફાયદો લે છે. આવા જ કેસ અત્યારે ઘણા બધા કેસ, અત્યારે રાજકીય નેતાઓ સામેના કેસ આજે પણ પડતર છે. પરસોત્તમ સોલંકીનું એમાં સૌથી મોટું ઉદાહરણ છે કે જે નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાન હતા, મત્સ્ય પ્રધાન, અને એમણે કેટલાક તળાવોના કોન્ટ્રાક્ટ આપવા માટેની જે ગોલમાલ કરી હતી 400 કરોડ રૂપિયાની આસપાસ, તો એની સામેનો કેસ આજે પણ ચાલી રહ્યો છે. અને વર્ષોથી ચાલી રહ્યો છે, આજકાલથી નહીં, વર્ષોથી. તો આવા જે કેસ ચાલવા જોઈએ એ માટેની જે અદાલતો સ્થાપવાની જરૂર હતી, ન સ્થાપી. તો 50% ન્યાયાધીશો અત્યારે નથી ગ્રાહક અદાલતોમાં, 50%. એના કારણે આ 40,000 કેસનો ભરાવો થયો છે. કોણ જવાબદાર? સરકાર જવાબદાર, સૌથી વધારે સરકાર જવાબદાર. અને આ 40,000 કેસ છે એમાં જે એનું જે પ્રમાણ છે એ વીમાને લગતા ઘણા બધા પ્રશ્નો છે,
વીમો જે લોકો લે છે પરંતુ એને ચૂકવતી નથી કંપનીઓ, એની સામેના કેસ એટલા બધા, મેડિક્લેમના પણ એટલા જ મોટા પ્રમાણમાં કેસ સાથે જોવા મળે છે. અને એટલા માટે જે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું 2003માં 3 મે 2003ના રોજ કે ગુજરાતની પ્રજાને એમને વચન આપ્યું હતું અને એ કરવા માટે એમણે આદેશો પણ આપ્યા હતા, નિર્ણય પણ કર્યા હતા, પરંતુ આજે ધરતી ઉપર ક્યાંય જોવા નથી મળતું. અત્યારે જે 225 તાલુકામાં માન્ય ગ્રાહક અદાલત મંડળ બન્યા નથી, 225 તાલુકામાં, તમામ તાલુકામાં નથી બન્યા, બસ 225 તાલુકામાં 49 ગ્રાહક સુરક્ષા મંડળો 22 વર્ષ પહેલા હતા, આજે 53 છે. એમાં વધારો કેટલો થયો? ખરેખર 49 હતા 22 વર્ષ પહેલા, આજે 100 ની આસપાસ હોવા જોઈએ, નથી. તો આ 3 થી 6 મહિનાને નિકાલ થવો જોઈએ, પરંતુ 7 વર્ષથી અનેક ખટલાઓ આજે પડતર છે, કેસ પડતર પડી રહ્યા છે. કુંવરજી બાવળિયા ગ્રાહક સંસ્થાઓમાં જતા નથી. ગ્રાહકોના જે વિભાગ છે એના પ્રધાન છે કુંવરજી બાવળિયા છે, પરંતુ એ માત્ર સિંચાઈ યોજનાઓની મુલાકાતો વારંવાર લે છે, પરંતુ ગ્રાહક અદાલતની એની જે મુલાકાત લેવી જોઈએ નથી લેતા. 38 જિલ્લામાં 12 જજની જગ્યા ખાલી છે, 35 સભ્યોની જગ્યા ખાલી છે. તો આમાં કેસ ક્યાંથી ઝડપથી ચાલી શકે? અને એટલા માટે આજે આ પ્રશ્નો ઊભા થયા છે અને ખરેખર તાત્કાલિક ધોરણે સરકારે 2500 કન્ઝ્યુમર ક્લબ બનાવી છે, એના બદલે આ અદાલતો માટે જો પૈસા ખર્ચે તો વધારે, કારણ કે ક્લબ બનાવવાથી તો નાણાંનો ધુમાડો થઈ રહ્યો છે. દરેકને 5,000, 10,000, 50,000 રૂપિયા સરકાર આપે છે અને સરકારે ઈ જાગૃતિ પોર્ટલ શરૂ કર્યું છે, પરંતુ એ પોર્ટલ પોતે પણ ફ્રોડ છે. વડાપ્રધાન તરીકે એમણે ચાલુ કર્યું, પણ એ પોતે પણ ફ્રોડ છે. એનું એકમાત્ર ઉદાહરણ જો આપણે આપવું હોય, ઘણા બધા કિસ્સાઓ છે, પણ અમદાવાદમાં અત્યારે 12 થી 15,000 જેટલા કેસ પડતર પડેલા છે ગ્રાહક અદાલતોમાં, અમદાવાદમાં જ માત્ર. અને એમાં ઈ જાગૃતિ જે પોર્ટલ છે એ બતાવે છે કેટલા? 1414, માત્ર 1414, 10% જ બતાવી રહ્યા છે. તો આ પણ એક ફ્રોડ છે, લોકોને ગેરમાર્ગે, ગ્રાહકોને ગેરમાર્ગે દોડે છે સરકાર પોતે. તો આ તો ખરેખર હદ થઈ રહી છે અને એટલા માટે ગ્રાહક રાજ્ય પંચના પ્રમુખ 3 મહિનાથી નથી, રાજીનામું આપીને ગયા. આજે એના પ્રમુખ આજે નથી, વડા, આખા રાજ્યના વડા. 3 મહિનાથી જગ્યા ખાલી પડી રહી છે. તો એ ભૂતપૂર્વ હાઈકોર્ટના જજ હોય છે, એના માટે પણ સરકાર કંઈક કરવા તૈયાર થતી નથી. તો આ બધી જ બાબતો આ તે ખરેખર અત્યંત ગંભીર છે. ગ્રાહકોના અધિકારો આપવામાં સરકાર પાછીપાની કરી રહી છે. નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા એ વચનોનું પાલન કોઈ જગ્યાએ દેખાતું નથી. ઝડપી ન્યાય મળવો જોઈએ. કમસે કમ ગ્રાહક અદાલતોમાં તો ઝડપી ન્યાય આપી શકાય એમ છે. બહુ મુશ્કેલ કામ નથી. જે જગ્યાઓ ખાલી છે એ પૂરી દે તો એમાં ઘણા બધા કેસનો નિકાલ થઈ શકે એમ છે. તો આવી અનેક બાબતો આજે ગ્રાહક અદાલતો માટેની આપણી સમક્ષ આવી રહી છે અને એટલા માટે આપણે આ કાલચક્રમાં એક વાત કરવી હતી, કારણ કે આપણા જ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વચનો આપ્યા હતા, એનો અમલ આજે 22 વર્ષ પછી થયો નથી. તો આવી જ બાબતો આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે ચર્ચતા રહીએ છીએ અને શ્રેષ્ઠ ગુજરાત, સુંદર ગુજરાત, ન્યાયપ્રિય ગુજરાત બને, દરેક લોકોને ન્યાય મળે એ પ્રકારનું ગુજરાત આપણે બનાવવું છે. ભવિષ્યનું ગુજરાત આવું બનાવવું છે અને એટલા માટે આપણે આ કાળમાં જે ધકેલાઈ ગઈ બાબતો આ રાજનેતાઓને યાદ કરાવીએ છીએ કે તમે જે વચનો આપ્યા હતા, તમે જે આદેશો આપ્યા હતા એનું પાલન કરો તો શ્રેષ્ઠ ગુજરાત બની શકે એમ છે. બાકી વાતો કરવાથી શ્રેષ્ઠ ગુજરાત બનતું નથી. આજે બસ આટલું જ. અને તમને આ કાર્યક્રમ સારો લાગ્યો લોકો સુધી શેર કરો, એમને પહોંચાડો, એમના સુધી પહોંચાડો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો અને આમાં તમે કોમેન્ટ પણ કરતા રહો કે જેથી કરીને તમે શું ઈચ્છો છો